દરિયો દેખાઈ ગયો આપણે ત્યાં સરસ મજાનો રેતી પણ અહીં આવી ગઈ છે 2 થી 2.5 કિલોમીટર ખાલી હાલવું પડ્યું 2.5 કિલોમીટર નહીં એટલું નહીં કિલો 1.5 કિલોમીટર કિલો 1.5 કિલોમીટર હાલવું પડે એ કંઈક હાઉઝું છે ને એના કારણે છે ને બંધ કરી દીધો ભાવિનભાઈ થોડુંક નીચે એરું ઓકે થોડોક મારી બાજુ ફેસ ટર્ન કરો ઓકે નજર નહીં ખાલી ફેસ ટર્ન કરો તમે થોડોક આ બાજુ આપણે કલ્યાણ ધામ ક્યારના વાત કરતા પ્રમાણે થોડું વધારે લેટ થઈ ગયું કારણ કે કાર્ડબાર્ડ ખોવાઈ ગયું હતું ફ્રેન્ડ્સ કેમ છો બધાને જય દ્વારકાધીશ ને જય સોમનાથ તો ચલો નવા વિડીયોની શરૂઆત કરી દીધી છે અને અત્યારે હું નાહી ધોઈને તૈયાર થઈ ગયો છે કારણ કે ટાઈટ છે ને એટલે નાવામાં હળદર તકલીફ કહેવાય બાકીનું હું છે ને નાવામાં થોડુંક શું કહેવાય ટાઈટ લાગે ને નાવ નહીં બહુ પણ હવે છે ને આમ બહાર જવું ને નાવું પડે એકદમ ફ્રેશ થઈ જાય મૂડે એટલે નાહી લીધો ટાઈમ એમ આપણી ગાડી થઈ ગઈ છે તૈયાર હવે આપણે તો જવાનું છે ફોટા પાડવા ભાવિન કુમારના પડી ગયા રહી ગયો ભાવિન કુમારના ક્યારના વાત કરતા હતા કે ભાઈ એને ફોટોગ્રાફી કરવાની છે ફોટોગ્રાફી કરવી છે પણ આપણે છે ને એવો ટાઈમ જ નહોતો આવતો કે એને ફોટોગ્રાફી કરી દઈએ અને આજે એને ફોટોગ્રાફી ફાઇનલ કરી જ દેવી છે કારણ કે નજીક આવતી જાય લગ્નની ડેટ એટલે એના માટે થઈને આપણે એના માટે ફોટોગ્રાફી કરી દઈએ એટલે એ ભાઈ આપણે વ્યવસ્થિત તૈયાર થઈ જાય અને એનું કામ કરવા માંડે પરણી જઈને વહેલા વાંધો આવે તો અહીંથી સ્પ્લેન્ડર લઈને જવાની છે અને ગામમાંથી આવે છે આપણે હાર્દિકભાઈ જો કે મારી સાથે જ ભાઈ એક કામ હોય તો ન આવતા હોય બાકીની મારી સાથે જ હોય ને અમે બધી સાથે ફોટોગ્રાફી કરીએ અને મજા કરીએ તો ચલો હું અહીંથી નીકળું સીધું મારા ગામમાં હાર્દિકભાઈ રાહ જોઈ અને રાહ જોઈને બેઠા લોકો જ્યારે વારી જાય હાર્દિકભાઈ લાઈટ એન્ડ ફ્રેશ થઈ ગયા છે ઇન્ટરવ્યુની વાત કરે છે ડિસ્ટર્બ ન કરે છે તમે બેસી જાઓ આપણે નીકળીએ આપણે કલ્યાણ ધામ ક્યારના વાત કરતા એ પ્રમાણે થોડું વધારે લેટ થઈ ગયું કારણ કે કાર્ડબાર્ડ ખોવાઈ ગયું હતું અને આપણા ભાવિન કુમાર કંઈક અંદર જ ગઈ ત્રિવેણી છે કોઈ અંદર જતાવીએ ગાડી જ ભાગી જાય તમે ટેન્શન અમે તો 10 રૂપિયા ટિકિટના લીધા હવે એટલે આમાં કલ્યાણ ધામમાં જોતા આવ્યું હું પહેલી વાર આવ્યા ને પહેલાં 1-2 વાર આવી ગઈ ટિકિટ બિકિટ કંઈ હતી ને આજે બાપા આપણે પકડાઈ દીધી જોતા આવ્યો હું છે આપણા ભાવિનભાઈનો પ્લાનિંગ કઈ બાજુ છે ભાવિનભાઈ આપણા કે 1 વાગ્યા પહેલા તો નીકળી જવાનું છે શૂટિંગ કરે છે તો ચાલુ કરી દીધું હા મોબાઈલમાં ચાલુ કરી દીધું રોકડા મેળવવા છે તો ટિકિટ હું હાથીને મૂકી દઉં મારા ખીજામાં આવી રીતના કંઈક કલ્યાણ ધામ છે હવે ભાઈ ચાલુ જ છે તું કઈ હવે આપણે ભાવિનભાઈને ગોતી લઈએ ભાવિનભાઈ થોડુંક નીચે એરું ઓકે થોડોક મારી બાજુ ફેસ ટર્ન કરો ઓકે નજર નહીં ખાલી ફેસ ટર્ન કરો તમે થોડોક આ બાજુ આપણે ભાવિન કુમારને આ ફોટોગ્રાફી સરસ મજાની કરી હું તો પહેલી વાર આવ્યો એટલે વધારે આમાં આઈડિયા નહોતા પણ લોકેશન ભાઈ જબરદસ્ત હશે પણ આવો એટલે 10 રૂપિયા ટિકિટ લેશે ને આપણે અંદર આમાં જઈએ રેલગાડીમાં કટ સીંડું ખોલ દરવાજો છે આમાં ભાવિન કુમાર મારા માટે ખોલી દે આમાંથી આમ કરી દીધા કેમ છે જોરદાર રેલગાડી છે ભાઈ આ પાટા નારી ખબર આવી જોરદાર મજા આવશે હવે જોઈને રેલગાડીમાં બેસવું નથી રેલગાડી બહુ સારી છે તારે હાર્દિકમાં બેસી જાવ જા હાલો તો અહીં ફોટોગ્રાફી કરી લઈએ જબરદસ્ત લોકેશન છે મને આવી આશા નથી કે ભાઈ અહીંયા આવું લોકેશન આવે હું આની પહેલાં આવ્યો હતો ને ત્યારે આવું બધું ખાસ નહોતું પણ અત્યારે તો એકદમ જકાસ બ્રો તમને કંઈ ઘટે જ નહીં તમે ક્યારેક આવો ને એટલે આ બાજુ આવવાનું ચૂકતા જ નહીં કારણ કે લોકેશન છે જબરદસ્ત અને ફોટા પાડવા માટે બેસ્ટ જગ્યા છે કારણ કે અલગ એટલામાં ઘણા બધા લોકેશન મળ્યા રહે એટલે એમ કહું ને કે એક દીમાં છે ને તમારે બધું કામ થઈ જાય લોકેશન સૌથી ખરા યાર કેમ છે થોડુંક રેનોવેશનનું કામ બાકી છે એવું લાગે મને કરાવતા નથી કામ ચાલુ છે હાર્દિક એટલે જ ને અરે એમ ખાલી નોર્મલ ફોટા પાડો ને તો એ જબરદસ્ત આવે છે
આમાં તો ભાઈ અરે એમ કે વસ્તુ હોય ને તો એકદમ ફોટા આવે બહુ મસ્ત. લઈ લઈશું તો તમારે હાર્દિકભાઈ ફોટા પાડવા છે ના? હાર્દિકભાઈ એટલે ખાસ મારે એ કહેવાનું હતું કે આપણે ભાઈ ઇન્ટરવ્યુ પાસ થઈ ગયા છે, હવે ટૂંક જ સમયમાંથી મારી ટીમમાંથી જતા રહેશે, એટલે મને થોડુંક વધારે દુઃખ લાગશે, પણ વાંધો નહીં, એનું કરિયર બનતું હોય તો મને કંઈ પ્રોબ્લેમ નથી. તમે તમારે જાઓ ને તમારા આગળના જીવનના પગલાં આગળ ભેરા રહો. હે ઋતિકભાઈ ફોન કરી કે? અરે હા તો કંઈ વાંધો ભાઈ, હાર્દિકભાઈ ફોન તો કરશે, ફ્રી હશે તો હમણાં હશે પાછા આપણી સાથે આવશે, અરે પણ વાંધો નહીં, એને જોબ મળી ગઈ એટલા માટે કોંગ્રેચ્યુલેશન. તમે હવે પ્રગતિના પંથે જાઓ એવી મારી શુભકામના. ભાઈ વાં લઈ લે હું બે ફોટા આવતી વખતે રે હું એટલે એમ થાય કે અહીં પાડીએ વાં પાડીએ, આખું જબરદસ્ત જગ્યા છે. વિડિયો ઉતરે કામ નથી ઉતરતો. ઉતરે ને તારે ઉતારવું? મારે એવું માર જો આ બધી સ્વિમિંગ પુલ છે અહીંયા, એવું મિની, એટલે બહુ બેસ્ટ જગ્યા છે. જોઈ લઈએ આગળ ફોટા પાડીએ સાથે. સૌ જોઈએ જબરદસ્ત યાર જગ્યા છે. ને આપણા હાર્દિક કુમાર સ્ટોરી મૂકે છે હવે, ને આપણા ભાવિનભાઈ નામ જાવ હો. હાલો આગળ જાઓ, અમે આવીએ. કલ્યાણધામનું જબરદસ્ત લોકેશન એક નંબર, બરાબર કંઈ ઘટે જ નહીં ભાઈ. શું પેલા જોરદાર જોરદાર. તમે 10 રૂપિયા ટિકિટ લેવો દે આવીને દેવી પડશે. હા બાકી પેલા એવું હતું ને તમે આવો ને ફોટા પાડો ને 100 રૂપિયા લેતા, બાકી હવે તો તમે આવો એટલે 10 રૂપિયા લાગી આવો તો કમાવું હોય ને એટલે ને હોંસલા ના બાજુ છે ને એટલે કુઈરા ને પાંજરામાં તો કાંઈ ગદા પૈસા આપણે જો બેહું બેહું બધી લાગે. તો અહીં પાણીની જગ્યા છે સરસ મજાની. જતા તારું બોન કે નહીં વગાડે તીતલી ને એવું બધી જો બોલ્યું હા યાદ પાડવા બતાવી લો. જો હા ભાઈ હેલું આવું હાર્દિકભાઈ આપણે ક્લિક કરવા જાય જોઈએ કેવી ફોટોગ્રાફી કરે છે સરસ મજાની. કેમ? હા હા તો બહુ સરસ છે. જો કેમ છે જગ્યા? થઈ ગયું? સરસ મજાના ફોટોગ્રાફી કરી લીધી છે અને ટાઈમ થઈ ગયો ત્યાંથી નીકળવાનો, કારણ કે આ ભાઈ એનો કંઈક અલગ ટાઈમ હોય છે. 1-1.5 વાગ્યા બધાને બંધ કરવું પડે, એટલે આપણે અહીં ફોટોગ્રાફી નહીં કરવા દે. પાછા કેટલા 4 વાગે ખુલશે, એટલે આવવું હોય તો પાછી નવી ટિકિટ લઈને આવવાનું. શું કે 10 રૂપિયા ટિકિટ દેવી પડે. આપણા ભાવિક કુમારને થઈ ગયા ફોર્મમાં છૂટે છૂટ ભાગ્યા, કારણ કે ભાઈ આવવાનું કેટલું ભાગવું પડે ને હવે. એટલે હવે નેક્સ્ટ લોકેશન ઉપર જઈએ છીએ. આમ ત્યાં વિચારીએ ક્યાં જઈએ, હજી વિચાર્યું નથી મેં, જોઈ લઉં ક્યાં જવું એ. બાકી ના સરસ મજાની જગ્યા છે, એકવાર તો જરૂર તમે મુલાકાત લઈ જાઓ, કારણ કે તેને લોકેશન છે જોરદાર ફોટોગ્રાફી માટે બેસ્ટ. ભલે 10 રૂપિયા લઈ પણ એને આમ કામ નીકળે જોરદાર. હાલો સીધા નીકળીએ, કંઈક નવું લોકેશન વિચારીને ત્યાં જઈએ, પૂછી લઈએ કે આજુબાજુમાં કઈ જગ્યાએ લોકેશન સારા છે અને ફોટોગ્રાફી કરતા જઈએ. હા અને હાર્દિકભાઈને વિડીયો ઉતારવો ને એટલે હું થોડુંક ઉતાર દઉં ને હવે. તો ચલો આપણે વિચારીએ છીએ કે માધવપુર કયું ગામ સીધે છે મકતોપુર. હા તો મકતોપુરના દરિયા કિનારે આપણે જવાનું છે. આજુબાજુ લોકેશન સર્ચ મારીને જોયું તો પછી આ જ એક દેખાતું હતું. હે સારું, બપોરનો ટાઈમ થઈ ગયો પણ અત્યારે જમવું નથી, જમવાઈ જાય તો પછી કામ ન થાય બહુ, એના માટે થઈને હવે જમવું જ નથી. હાર્દિક આપણે સીધા જઈએ મકતોપુરના દરિયા, સીધા સીધા ગાડી લઈને. જબરદસ્ત જગ્યા. તો અહીં આપણે ગાડી છે ને મૂકી દેવી પડે, કારણ કે આગળ લઈ જવા નથી દેતા, કારણ કે નવસારીનો વિભાગ છે ને એના માટે છે ને અહીંથી આવશે ને હાલીને જવું પડે. અને દરિયો થોડોક જ અહીંયા છે. સરસ મજાની જગ્યા આપણે ગોતી લીધી છે. મારા પરમ મિત્ર એવા સુમિતભાઈ વાઢિયાને કોલ કર્યો હતો કે તમે અહીંયા સીધા વહી જાઓ, હું તમારી પાછળ આવો. ક્યારે આવીનો કંઈ આઈડિયો છે નહીં, હવે આવે એની રાહ જોઈને બેઠા. એટલે બેઠા તો નથી, અમે અમારું કામ પતાવી નાખીશું હમણાં. હવે ધીરે ધીરે હાલ્યા જાય કે એકવાર હું લગભગ આવ્યો હતો અહીંયા, ત્યારે ગાડી લઈ જવા દેતા, પણ અત્યારે લઈ જવા દેવાતા નથી, એટલે અહીંથી હાલીને જવું પડે. જગ્યા છે જબરદસ્ત. આપણે જો આવે છે પાછળ હાલીને ધીરે ધીરે આ ઠકવી દેવાના છે, એને મૂકવાના નથી. શું કાળજી બરાબર એટલે જ ને ધીરે ધીરે હાલ્યા. આમ તો થોડો જંગલ જેવો એરિયો છે આ બધી, તો કંઈ વાંધો નહીં, ધીરે ધીરે હાલ્યા જઈએ આપણે. હા અવાજ મળે તો પછી ભાગશું ત્યાંથી ખબરની વિધિ કરીશું. ને કોણ છે? હા જાન દોસ્તા છે. દરિયો દેખાઈ ગયો આપણે ત્યાં, સરસ મજાનો રેતી પણ ત્યાં આવી ગઈ છે. 2 થી 2.5 કિલોમીટર ખાલી હાલવું પડ્યું. 2-2.5 કિલોમીટર નહીં એટલું નહીં,
કિલો 1.5 કિલોમીટર. કિલો 1.5 કિલોમીટર હાલવું પડે. એ કંઈક હાઉઝું છે ને એના કારણે છે ને બંધ કરી દીધો, એટલે બધા હવે હાલીને આપણે આ બાજુ આવે છે. અમે પણ જોયા હતા હાવજુ, બે હતા. હાઉઝું નતા તો શું હતા, રોજણા હતા. હું છોડી દીધો સેટા અમારા नहीं બેટા અમારા. ये वाला रोजड़ा था वहाँ पर, इसलिए हमने देख लिया था उनको. हमको देख कर चले गए. कहीं वांधो नहीं वही गई तो भाई ने हम पहुंची गया सरस में अंदर. ये भाविन भाई जो આવે છે ધીરે ધીરે. આપણે 0.5 કરતા ભૂલી ગયા હતા એટલે થોડોક પેસ અમારો વધારે આવતો હતો. સરસ મજાની જગ્યા છે આ કે. તો અહીં કેટલી વાર આવ્યો હાર્દિક? હું તો પહેલી વાર જ આવ્યો. પહેલી જ વાર આવ્યો હાર્દિક કુમાર? આપણે પહેલી વાર આવ્યા, હું બીજી વાર આવું. એટલે મને થોડીક આ જગ્યા બાબતની ખબર હતી, બધાને ખબર ન હોય એટલે અમે અહીંયા ફોટા પાડી લે. કોઈ પ્રમાણ થોડુંક વધારે છે, ચાલશે. કોઈને શું છે, સમસાન છે અહીંયા. અત્યારે તો અહીંયા હાવજું ન હોય એટલે કંઈ ટેન્શન થઈ આપણે વાત નથી. ને આવે તોય આપણે સીધો રસ્તો જ છે, ધોળીને ભાગવા થતું નથી. આમાં જ્યાં ગુસ્સા ચડી જાય બીજું શું. ને અહીંયા સમસાન છે એટલે લગભગ તો 80% તો ન હોય. શું કે હાર્દિક? એટલે હવે જો આપણે ભાવિનભાઈને છે ને કપડાં બદલાવે છે ને, કપડાં બદલાવીને પછી ફોટો પાડવાનું ચાલુ કરી દઈશું નિરાજથી. અને જગ્યા તો બહુ સારી છે. બધું મોસ્ટ ઓફલી બધા આવતા નહીં હોય કે શું કે કોઈ ન આવે. એકવાર હું આવ્યો હતો ને એટલે મને થોડું ઘણું યાદ હતું કે ભાઈ સારી જગ્યા છે, લોકેશન મસ્ત છે. એટલે હું હાલો ભાઈ ભાવિકભાઈને લઈને જાય અને ફોટા અહીંયા પાડીએ. હવે જોઈએ કેવા ફોટા આવે, પછી કંઈક બીજા કપલને લઈને આવશું, પણ એની ઉપર પહેલાં ટ્રાય કરું. આવે સારા તો જ કંઈક આગળ વધશું, બાકી પાછા નહીં આવીએ બીજું શું હોય. હાલો તો તૈયાર થઈને આવે પછી ફોટો પાડવાનું ચાલુ કરી દઈએ અને એમ થોડાક આરામ કરી લઈએ. અહીં જો કેમેરાનું રોકે. ભાવિનભાઈની સરસ મજાની ફોટોગ્રાફી કરી લીધી છે અને ટાઈમ થઈ ગયો છે 2:24 થઈ, એટલે વધારે ટાઈમ થોડોક લાગી ગયો. એટલે એમ કહી કે હવે નાસ્તો પાણી કરી લઈએ અને સાંજે આપણે મારે છે દાંડિયા, એટલે વહેલા ભાગીએ છીએ કારણ કે હવે ટાઈમના અભાવને કારણે જો ફ્રૂટ બૂટને ભેગું કરી લે હાર્દિક ને આપણે હવે સસવાને મૂકી દે આપણે ને પાણી લઈ હું થોડુંક પી લઉં. તો હવે અહીંથી નીકળીએ આપણે મકતુપુરના દરિયેથી સીધા હવે ઘરે ને ત્યાં આપણે પાછી સાંજની તૈયારી કરી લઈએ કારણ કે દાંડિયામાં જવાનું છે હવે. ને આજ 26મી જાન્યુઆરી છે. જય હિન્દ. શ્રી મોગલ માની હોટલ છે. અત્યારે આપણે ટાઈમ થયો છે અત્યારે 2:51 3 જેવો થઈ ગયો છે ટાઈમ. અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો, થોડુંક વધારે મોડું થઈ ગયું પણ વાંધો નહીં, જમી લઈએ. હોટલ છે માંગરોળમાં આ મોગલ કરીને જમી લઈએ. આપણે ભાવિનભાઈને હજી આવે, આપણે તો હાથભાઈને બધા બેસી ગયા છે. આવી ગયા ભાવિનભાઈને.